કાશીના એક પંડિત એક તમને દાખલો આપું. કાશીના પંડિત છે ને 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ને 108 ઉપનિષદન ભણી અને એટલો પારંગત થઈ અને નીકળ્યો. હવે એટલો બધો પારંગત થાય ને પછી બાપુ એને પાવર કેવો હોય? જીરવી જાય તો કાંઈ વાંધો નથી, પણ જીરવાતું નથી એની વાત. એટલો બધો જ્ઞાનની વાતો કરે. રામાયણ ભાગવત ગીતા ને શિવનું ને રામાપીનું કોઈ બી પૂછો. 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદ નું બાપુ ભણેલો અને ફરતો ફરતો નીકળ્યો. ગમે ત્યાં જાય અને આવી કચેરી ભરી હોય દરબારની રજવાડામાં, ત્યાં જઈને એમ કે જ્ઞાનની સત્સંગની વાત કરવા મારી સામે કોઈને બેહાડો, જો મને હરાવે તો મારી પાસે સોનાની ગાયું છે હું તમને આપી દઉં, અને મને જો હરાવે, જો હું તમને હરાવું તો તમારા તરફથી 1 સોનાની ગાય મને આપવાની. ફરતો ફરતો બધા રજવાડામાં જાય. બાપુ હવે પૂરેપૂરું જ્ઞાન હોય. આપણે પાછા બાપુ મફતના રોટલા કૂટ્યા હોય એની પાસે જ્ઞાન એ શું હોય? મને તો તમારા બાપુ મને બહુ ગમ્યા. હા, મયારામ બાપુ ને અંબારામ બાપુ. અંબારામ બાપુ સાચું આવો જ હોવો જોઈએ. હા, તમે જુઓ ને, નકર અમારા ગુરુ મહારાજ તો કહેતા હતા ગમે એ ગામમાં જાઓ ને 25 ઘર દરબારના હોય, 25 પટલના હોય, 25 ભરવાડના હોય, પણ કે સાધુનું એક હોય પણ આખું ગામ ગળે હોય. સાધુ તો બાપુ સાધુ આવો નિર્મળ, અને બાપુ આવા જ સાધુ મારા ગામમાં છે. અમારા રામજી મંદિરના પૂજારી છે બાપુ, આવો જ સાધુ. દે એની જે નો દે એની જે, બાપુ કોઈ દી ભૂખ્યો ન રાખે મારો નાથ. એનું નામ જ સાધુ કહેવાય. આપણે હામું ન થકાય તો આપણે એ સાધુ શું કરવા? આખું ગામ બાપુ બાપુ કરતું એટલે બાપુ 1 ફૂટ ધરેલા જતા હોય. સાધુ બાપુ ખરેખર બાપુની સાધુતા મને બહુ ગમી. હું અહીંયા આવ્યો છું ને વખાણ કરું છું એવી વાત નથી. ઘણી જગ્યાએ અમને અનુભવ થાય છે સાધુના. આપણે કે બાપુ આનું કંઈક કોને કે તમારું પૂરું થાય અહીંયા અમારી શરૂઆત થાય. પાછા આપણને એમ કે આપણે એમ કે 4 વેદ ભણીને આવ્યા લાગે. કઈ શરૂઆત શું કપાળ શરૂઆત થાય? કઈ હોય નહીં. એ પંડિત પૂછતા પૂછતા આખા રજવાડામાં બધે બાપુ રાજમાં ગાયું જીતીને આવે. કોઈ બાપુ એને હરાવી ન શકે. અને જામનગર સ્ટેટમાં આવ્યા. જામનગર દરબારને વાત કરી કે આવી રીતે હું બધા રજવાડામાં સત્સંગમાં બેહું છું અને અત્યાર સુધીમાં મને કોઈ હરાવ્યો નથી, અને મને હરાવે તો મારી પાસે જેટલી સોનાની ગાયું છે એટલી બધી આપી દેવાની, અને હું તમને, મને જો હરાવે તો મને 1 ગાય મને આપવાની, અને તમે જો મને હરાવો તો હું બધી ગાયું આપી દઉં. એટલે દરબારે કીધું કાંઈ વાંધો નહીં, કે તમે રોકાવો અહીં 15 દી, હું આ બધી જાહેરાત કરી દઉં, 15 દી પછી પ્રોગ્રામ રાખશું. હવે પછી બાપુએ તો બધા સાધુ સંતો ને બ્રાહ્મણો ને જે જ્ઞાની પુરુષો હતા એ બધાને બોલાવ્યા કે ભાઈ કાશીથી એક વિદ્વાન પંડિત આવ્યા છે અને એ આવી રીતે જ્ઞાનની વાત કરે છે, એટલે 15 દી પછી આપણે પ્રોગ્રામ રાખવાનો છે, તમે તૈયારી કરી રાખજો, આપણે સામું બેહવું પડશે. બધાને કીડીયું મડી સાડવા ખારું, આપણને કઈ નથી આવડતું, આપણને બે હરશે શું બોલશું. એમ એક ગામડું, જામનગરની બાજુમાં એક ગામડું, ની ગામડાનો એક બ્રાહ્મણ થોડીક જમીન અને મરવા ઊભા થવાના બેહવાના વારા કરે એવા બળદિયા, હાવ ગરીબ બ્રાહ્મણ, ઠીકડા વાળા લુગડા, મેલો દાઢ માણા અને 5-10 વીઘા જમીન, એમાંથી પોતાની રોજી રોટી રડે. અને એમાં એક દિવસ જામનગર હટાણું કરવા માટે આવ્યો અને શેઠની દુકાને વસ્તુ લેવા આવ્યો ને, એટલે શેઠે કીધું કે રાજમાં જવાનું છે શું? કે ના બાપા, રાજમાં મારે શું કામ છે, મને કોણ ઓળખે? એટલે શેઠે વાત કરી, અરે કાશીથી એક પંડિત આવ્યા છે ને એમને આવી વાત બહાર પાડી છે, એને જો હરાવી દે તો સોનાની ગાયું એની પાસે જેટલી છે એટલી બધી મળી જાય. અને ભાઈ બ્રાહ્મણને તો તમે જોવો ને તો આમ ઉભરા મીડિયા ચડવા, કે એવું છે? તો કે હા. તો કે રે મને બાપુ પાસે જવા દે. એ વસ્તુ લેવાનું પડ્યું, મૂકીને દરબાર પાસે ગયો. દરબારને કીધું કે બાપુ એક કાશીના પંડિત આવ્યા છે, મેં વાત સાંભળી છે. કે હા. તો કે એની સામે મને બેહારજો ને. દરબાર કે કાશીથી ભણીને આવ્યો છે, તારું કામ નહીં, તારા લુગડાના ઠેકાણા નથી ને એની પાસે શું આમ? કે પણ બાપુ નહીં આબરૂ જવા દઉં, મારો નાથ, મારો ભોળિયો નાથ નહીં જવા દે. ઈ કે ના ભાઈ ના, તારું કામ નહીં. ઈ કે પણ બાપુ આમજો, મને બેહારજો, મને બેહારજો. ઈ કે ભાઈ 5 દી પછી પ્રોગ્રામ છે, 5 દી પછી આવજે. ઘરે જઈ અને ગોરાણી મને વાત કરી કે આવી રીતે એક પંડિત આવ્યા છે અને અહીંયા મારે જવાનું છે. ગોરાણીમાં કીધું ભાઈ એવા પંડિત પાસે તમારું કામ ને નામુના નકામાં દુખી થશો,
બાપુ વઢશે એ કે તને ન ખબર પડે. અને જે દિવસે બાપુ એ બેહવાનું હતું, સત્સંગનો જે પ્રોગ્રામ હતો ને તેથી દી ઉગ્યામાં બાપુ દરબાર ગઢના દરવાજે આવીને બેહી ગયો. કચેરી ભરાણી, બધા આવ્યા જોવા, સાધુ સંતો ભક્તો દાતારો બધા આવ્યા. અને પંડિત આવ્યા, રાજા સિંહાસન ઉપર આવીને બેઠા છે. એક આસન પંડિતને આપ્યું ને એક આસન સામે મૂક્યું છે. અને પંડિત કહે છે કે મારી સામે કોણ બેસે છે? એટલે કીધું કે ભાઈ આ સભામાંથી કોણ આવે છે આના સામે બેહવા? એટલે બીજા કોઈ ન ઉભા થયા. ઓલો બ્રાહ્મણ હતો ને, સારંગધરીનું નામ હતું, એ સારંગધર ઉભો થયો. બાપુને આમ થાય કે આ મારી આબરૂની પથારી ફેરવવાનો છે. અને બીજા કોઈ ઉભા નથી થતા, એકાદાને કોક નથી બેહારવો પડે. એટલે એ કે બાપુ આવું હું? એ કે હાલ બીજા કોઈ નથી આવતા, તું બેસ હાલ ને, મારે તો એક ગા દેવી જ પડશે. અહીંયા બેહાડ્યો બાપુની સામે. પંડિત મીંડો દાંત કાઢવા. કેવા છો? એ કે બ્રાહ્મણ છો. તમે મારી સામે બેસો? એ કે હા બેહીશ કે હા. એટલે કે હું પૂછીશ ને એનો તમે જવાબ નહીં આપી શકો, પણ હું તમને પહેલા ચાન્સ આપું, તમે મને પૂછો. એ કે એમ? તો કે હા. અને પછી એને કીધું કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં આ સારંગધરની સાખી. આનું શું મને કયો? પંડિત ને બાપુ પરસ્યો મીડો વળવા. એ કે હું કીધું? એ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં સારંગધરની સાખી. લખ્યું એટલે લખી લો. કે ઘડીએ ઘડીએ નહીં કહું. ઓલો વિચાર કરે કારું આ વેદમાં પુરાણમાં શાસ્ત્રમાં ક્યાંય નથી આવ્યું. અને બ્રાહ્મણ બેઠો બેઠો વિચાર કરે કે આ હું મારો ભોળો નાથ સિવાય દુનિયામાં ત્રીજી વ્યક્તિ નથી જાણવી. બેટા તારે પોતા તોતા ફીંદબાવ એટલા ફોઈ દી. બાપુ પંડિત હલવાના હો. અને બાપુ દરબાર બેઠા હતા, ઈ રાજી થયા કે અમારો એક આ બ્રાહ્મણ, એક નાનો એવો બ્રાહ્મણ, 10 વીઘાની ખેતી વાળો બ્રાહ્મણ, એક હાવ માગણ જેવો, એનો જવાબ નથી આપી શકતો ને આટલી બધી ગાયું જીતીને આવ્યો. આ પંડિત પાસે આનો જવાબ નથી. બાપુની બાપુ સાતી મોટી ફાટવા. અને દરબારે પાવરમાં આવી જાય કે હવે આમને આવડતું નથી. દરબારે કીધું કે આ તો ગલોબ છે હો, સપ્ટેશન તો આ બેઠા જો હજી આમાં સામે. બાપુ પંડિત ને પરસ્યો વળી ગયો. બાપુ આ ગાયું રહી બધી તમારી, મને નથી આવડતું. ગાયું આપી દીધી. એ કે ગાયું બાપુ આપી દઉં, પણ કે તમારા બ્રાહ્મણ ને એટલું તો કયો. એ કે આ છે આ થાય શું? એ કે આનો અરજ શું? એ તો કે મને કયો. રાજાએ કીધું કે સારંગધર આનો જવાબ શું? કે આમને? તો કે એમને કોઈ એક હોનાની ગા વધારે નહીં આપે. હતી એટલી જ બધી હારી ગયા, હવે શું આપે? દરબારે કીધું એ કે હું આપીશ તને, તારે જોતી હોય તો, પણ બ્રાહ્મણ છે, એ છે પંડિત છે, એની પાસેથી આપણે ન લેવાય. પણ આ તું બોલ્યો એનું થાય શું? એ કે એમાં બાપુ કઈ છે અને એનો અર્થ થાય બોરડી. એ કે એ કેવી રીતે? કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં સારંગધરની સાખી. મારે 10 વીઘા જમીન છે, 10 વીઘામાં નકરી બોરડી જ છે. અને ખોદીને મરી ગયો એટલે મને અહીંયા હુજાડ્યું ભોળા નાથે. અને બોરડીને બાપુ આમ પડખેથી હાલો તો વાગે, આમ હાથ કરો તો વાગે, આમ હાથ કરો તો વાગે, કાપો તો વાગે, એને હળગાવો તારે જ હેઠી બેહે. હવે આ તમને કહું, ગમે એ કોલેજમાં ભણ્યા હોય તો શીખડાવે. એટલે પાવર ગમે એવો હોય ને, યાર ગમે એવો હોય ને, આવા નાના એવા બામણ બાપુ આપણી યાર કાઢી નાખે. એટલે કહેવાનો અર્થ એ છે કે અહમ કોઈ દી કોઈનો હાલ્યો નથી. અને કોઈ દી મારું તમારું બાપુ કોઈને જો એવો પાવર હોય ને કે હું કાંઈક છું, ના કાંઈ નથી. એટલા જ માટે મહાપુરુષોએ ખૂબ આપણને શાન કરી છે. પણ ભજન જો હવે આપણને અંદર બેહે નહીં, આપણે શું કરવાનું?